કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજના દ્વિઘાત સમીકરણના 28મા લેક્ચરની અંદર આપણે કંઈક અલગ જ વિશિષ્ટ દાખલો જોવાનો છે, જે સ્વાધ્યાય 4.3 માં છેલ્લો દાખલો છે, 11મો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઝડપ આધારિત દાખલો એક સ્વાધ્યાયનો કરાવેલો હતો અને એક તમને એક્સ્ટ્રા આપેલો હતો. એવી આશા રાખીએ કે તમે બધા એ દાખલામાં સારી મહેનત કરી અને કરી જ નાખેલો હશે. આજે આપણે આ 4.3 ના 11મા દાખલાની વિગત થોડીક જોઈએ કે આવા પણ વિશિષ્ટ દાખલા આપણને પૂછી શકે કે જેમાં સારું એવું મગજ ચલાવવું પડે. તો દાખલાની વિગત આપણને આપી છે પેજ નંબર 74 ઉપર, સ્વાધ્યાય 4.3 અને દાખલા નંબર છે 11. વિગત આવી રીતે આપી છે કે બે ચોરસના ક્ષેત્રફળોનો સરવાળો 468 મીટર સ્ક્વેર છે. બે ચોરસના ક્ષેત્રફળોનો સરવાળો આપણને આપી દીધો 468. હવે પરિમિતિની વાત આવે છે. જો તેમની પરિમિતિનો તફાવત 24 હોય તો તફાવત ક્યારે મળે? તો બંને ચોરસ સરખા હોય તો કઈ તફાવત મળે નહીં. પણ આપણે એક વસ્તુ વિચારવાની છે કે એક ચોરસ નાનું હશે, એક ચોરસ મોટું હશે, તો જ એના વચ્ચે તફાવત ઉભો થાય, નાના મોટાનો. તો આ તફાવત જે પરિમિતિનો છે એ આપણને 24 આપ્યો છે. હવે ક્ષેત્રફળ અને પરિમિતિની વાત કરીએ તો ક્ષેત્રફળ એટલે અંદરનો એરિયા, કે જે બાઉન્ડ્રીની અંદરની બધી જ બાજુ આપણે જે અંદર જગ્યા રોકે એને આપણે ક્ષેત્રફળ કહી શકીએ, અને ફરતી બાજુની જે બાઉન્ડ્રીની વાત થતી હોય એને કહેશું આપણે પરિમિતિ. તો આ પરિમિતિનો તફાવત આપણને 24 આપેલો છે. તો બંને ચોરસની બાજુઓની લંબાઈ શોધો. તો સૌથી પહેલા તો આપણે નાના અને મોટા એવા બે ભાગ પાડી દઈએ. આપણી પાસે ક્ષેત્રફળનો સરવાળો છે અને પરિમિતિનો પાછો તફાવત છે. તો પહેલા તો આપણે નાના ચોરસની લંબાઈની ધારણા કરીએ કે ભાઈ ધારો કે નાના ચોરસની લંબાઈ આપણને ક્ષેત્રફળ મીટર સ્ક્વેર માં આપ્યું છે, તો લંબાઈને આપણે પાછળ એકમ લગાડશું x મીટર. હવે પરિમિતિનું સૂત્ર શું? તો પરિમિતિનું સૂત્ર થશે 4 ગુણ્યા લંબાઈ. તો જે તમારી લંબાઈ હોય ને 4 સાથે ગુણાકાર કરી નાખો એટલે તમને પરિમિતિનું સૂત્ર મળે. તો આપણે લખીએ કે માટે નાના ચોરસની પરિમિતિ એ આપણને મળે 4x મીટર. હવે આટલી વસ્તુ આપણને ખબર છે, હજી ક્ષેત્રફળનો એની અંદર ઉલ્લેખ છે, તો આપણે ક્ષેત્રફળ મેળવી લઈએ કારણ કે મળી જાય એવું છે. તો આપણે લખી નાખીએ તથા નાના ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ થાય, તો લંબાઈ x છે તો એને ગુણ્યા આપણે x કરશું તો x સ્ક્વેર, અને એમાં પાછળ એકમ તમારે લગાડવો પડે મીટર સ્ક્વેર. હવે આટલી વિગત આપણી પાસે બની, કારણ કે એક નાના ચોરસની લંબાઈ આપણે x ધારી, એના ઉપરથી આટલી વિગત આપણી પાસે બને છે. હવે બે લીટી જે લોકોએ આપી છે આપણને ક્ષેત્રફળ આધારિત અને પરિમિતિ આધારિત, એમાંથી જોઈએ કે મોટા ચોરસનું આ બધા ઉપયોગ કરી અને કઈ મળી શકે એવું છે. તો કે હા, વિગત આપણને એવી રીતે આપી છે કે મોટા ચોરસ અને નાના ચોરસ એટલે કે તેમની પરિમિતિનો તફાવત આપણને આપ્યો છે 24. હવે તો ચોરસની પરિમિતિ ઉપરથી આપણે કેવી રીતે કરી શકીએ? તો કે નાના ચોરસની પરિમિતિ 4x છે, તો મોટા ચોરસ અને નાના ચોરસ વચ્ચેની પરિમિતિનો તફાવત 24 આપ્યો છે. એનો અર્થ એમ થાય કે મોટું ચોરસ છે એ 24 મીટર કદાચ વધારે હશે. બીજી રીતે વિચારો તો કે મોટા અને નાના વચ્ચે ડિફરન્સ છે 24 નો, તો એકની પરિમિતિ છે તો બીજાની પરિમિતિ તમે મેળવી શકો. કઈ રીતે? તો આ બીજી લીટી ઉપરથી આપણે આ રીતે બનાવી શકીએ કે મોટા ચોરસની પરિમિતિ એ જે નાનાની હતી એમાં આપણે +24 કરી દેશું. આ વિગત હું ફરીથી સમજાવું કઈ રીતે આવી એ કહી દઉં. રકમમાં આપણને ચોખ્ખું કીધું છે કે બંને ચોરસની પરિમિતિનો તફાવત 24 છે. તો તફાવત એટલે આપણે આપણા મોટા ભાઈ બહેન અને આપણા વચ્ચે જો તફાવત ગોતતા હોય ઉંમરનો, તો આપણાથી 3 વર્ષ મોટા હોય તો કોઈ આપણને પૂછે કે ભાઈ તમારા બે વચ્ચે તફાવત કેટલો, તો તરત આપણે બાદબાકી કરવાના છીએ કે ભાઈ એની ઉંમર અને આપણી ઉંમર વચ્ચે બાદબાકી કરીએ
તો જેટલા ઉંમરનો આપણને ગેપ મળે એ આપણો તફાવત. તો અહીંયા કઈ એવું જ થયું કે મોટું ચોરસ 24 મીટર વધારે ધરાવતું હશે, એટલે આ જે વિગત હતી એમાં આપણે +24 કર્યા, -24 નહીં કરવાના. આ ઘટેલું છે, આ મોટું ચોરસ છે, નહીં તો જવાબ તમને ઊંધા અવરા મળે માઇનસ કરો તો આટલું મળ્યું. હવે તો આપણે એક વસ્તુ જાણીએ છીએ કે જો લંબાઈ છે એને 4 વડે ગુણીએ તો પરિમિતિ મળી જાય. તો આનાથી ઊંધું કરો, તમારી પાસે પરિમિતિ છે, પરિમિતિને 4 વડે ભાગાકાર કરો એટલે લંબાઈ મળી જશે. ઓકે, તો આપણે અહીંયા લખીએ મોટા ચોરસની લંબાઈ. તો આ મોટા ચોરસની લંબાઈ કેવી રીતે મળશે? તો કે જે પરિમિતિ આપી છે એને 4 વડે ભાગાકાર કરીએ. આપણે ઊંધી અસર કરી અને લંબાઈ મેળવી લેવી છે. આની લંબાઈ x ધારી હતી તો આની લંબાઈ ધારી શકાય એવી કાંઈ વિગત આપણને આપી નહોતી, પણ તફાવત ઉપરથી આપણે પરિમિતિ મેળવી, પરિમિતિને 4 વડે ભાગાકાર કરી અને લંબાઈ મેળવશું. ચાલો ઉપરથી આપણે 4 કોમન કાઢી શકીએ. તો કૌંસમાં વધે x + 6, 4 ને આપણે કટ કરી નાખીએ તો x + 6 મીટર. ઓકે, હવે તો કે જેવી રીતે અહીંયા લંબાઈ હતી અને ક્ષેત્રફળ ગોઈતું તો સ્ક્વેર થઈ ગયો. આ બધી 3 લીટી છે એ નાના ચોરસની છે, અહીંયાથી જે ચાલુ થાય છે બધું મોટા ચોરસનું છે. તો મોટા ચોરસની લંબાઈને આપણે સ્ક્વેર કરી નાખીએ આની જેમ, તો જેવી રીતે નાના ચોરસનું ક્ષેત્રફળ મળ્યું એવી રીતે આપણને મોટા ચોરસનું ક્ષેત્રફળ પણ મળી જાય. તો કરીએ મોટા ચોરસનું ક્ષેત્રફળ. તો x + 6 હતા એનો સ્ક્વેર કરીએ, અહીંયા લગાડીએ મીટર સ્ક્વેર. તો જો આટલી વસ્તુ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમાં તમે કાંઈ પણ જાતની ભૂલ થાય તો દાખલાનો જવાબ આવવાનો નથી, બરાબર? એટલે બહુ ઝડપથી ફરીથી પાછી આ વસ્તુ હું તમને સમજાવું છું. જેનું ધ્યાન નહોતું અથવા તો ન સમજાણું હોય એ લોકો ધ્યાન આપે. નાના ચોરસના ક્ષેત્રફળ અને મોટા ચોરસના ક્ષેત્રફળનો સરવાળો આપ્યો છે, એને મેં હમણાં ક્યાંય લીધું નથી. એણે પરિમિતિનો તફાવત 24 આપ્યો તો એનો ઉપયોગ આમાં કર્યો છે. ઓકે, નાના ચોરસની લંબાઈ x ધારી, પરિમિતિ 4 આયરે ગુણ્યા એટલે 4x મળ્યા, ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે x નો સ્ક્વેર કર્યો. નાના ચોરસનું તો બહુ ઈઝી હતું. હવે વાત આવી મોટા ચોરસની. તો આપણે બીજી લીટી જે આપી હતી બે પરિમિતિનો તફાવત 24 છે, તો 4x હતા એમાં +24 કરી દીધા. પરિમિતિથી આપણે ઊંધી અસર લંબાઈ તરફ ગયા એટલે ભાંગા 4 કર્યા. અહીંયા ગુણા 4 કરેલા હતા એટલે પરિમિતિ મળી હતી, અહીંયા ભાંગા 4 કર્યા તો લંબાઈ મળી જશે. છેદ ઉડાડીને x + 6 મળ્યા. અને ક્ષેત્રફળ માટે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે આ બે વખત લખવા નથી મારે, એટલે મેં માથે કરી નાખ્યો સ્ક્વેર. હવે તો કે જે બે વસ્તુ આપણને મળી છે એના માટે પણ એક લીટી આપી હતી જે આપણે અગાઉ ક્યાંય ઉપયોગમાં નહોતી લીધી, કે ભાઈ નાના ચોરસનું ક્ષેત્રફળ અને મોટા ચોરસના ક્ષેત્રફળનો સરવાળો. અને આ વિગત આપી છે આપણને 468. તો આપણે પહેલા આ લીટી લખીએ. બંને ચોરસના ક્ષેત્રફળોનો સરવાળો 368 મીટર સ્ક્વેર થાય છે. જો 368 કરી નાખ્યા, હમણાં આપણે પાછા ભૂલ કરે તો 468 આપેલા છે. તો 468 મીટર સ્ક્વેર આપણને રકમમાં આપ્યા છે, આપણે લઈ લીધા. ચાલો કરી નાખીએ સરવાળો. મેં બે જગ્યાએ રાઈટ કરી દીધું છે તમને. એનો સરવાળો કરવાનો છે એટલે કે x નો સ્ક્વેર, અહીંયા લેશું x + 6 નો સ્ક્વેર બરાબર 468. હવે અહીંયા આગળ આપણે વિસ્તરણ કરશું આખા કૌંસનું. તો x નો સ્ક્વેર પ્લસ અહીંયા પેલા પદનો વર્ગ, વચ્ચેની નિશાની 2 ગુણ્યા પેલું બીજું પદ એટલે 12x, 6 નો વર્ગ 36 અને 468. x નો વર્ગ અને x નો વર્ગ આપણે પાસે બની જશે 2x નો વર્ગ. આ 12x છે એને એમનામ રાખશું, 36 હતા અને 468 માઈનસમાં આ સાઈડ આવશે. હજી આપણે આ બંનેનું સાદુરૂપ આપી શકીએ તો 2x નો વર્ગ 12x નો
12x એમનેમ રાખશું. અહીંયા આગળ આ માઈનસ છે એટલે આપણે નિશાની મોટા પદની માઈનસ આપશું. 8 માંથી 6 જશે તો 2, 6 માંથી 3 જશે તો 3, 4 ના 4. આખી બહુપદી બેકી સંખ્યા વાળી છે તો બધાને 2 વડે ભાગાકાર કરી નાખીએ, જેથી કરીને થોડુંક સમીકરણ નાનું બને તો અવયવમાં વધારે આપણે મહેનત ન કરવી પડે. x નો વર્ગ અને 2 વડે ભાગાકાર કર્યા તો 6x મળ્યા. આની આપણે 2 વડે ભાગાકાર કરીએ તો 2 2 4, 2 1 2 અને 6 2 12. તો આ ટાઈપનું આપણને આખું દ્વિઘાત સમીકરણ મળે છે. આની અંદર પણ મેં તમને વાત કરી એવી રીતે તમે કોઈ પણ રીત લઈ શકો. આપણે અવયવીકરણ જ વારંવાર રીત લઈએ છીએ. અહીંયા જગ્યા પણ જાજી છે તો આપણે આલ્ફા બીટા દ્વિઘાત સૂત્રની રીત લઈએ. a એટલે 1, b એટલે 6, c એટલે -216. સૌથી પહેલા વિવેચક મેળવી લઈએ. d બરાબર b સ્ક્વેર -4ac એટલે અહીંયા 6 નો વર્ગ કરશું. 4, a એટલે 1, c એટલે 216. 6 નો વર્ગ આપણને મળશે 36, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ગુણાકાર કરીએ. 6 4 24 વધી 2, 1 4 4, 4 ને 2 6 અને 2 4 8, 864 મળ્યા. એમાં આપણે 36 ઉમેરવાના છે એટલે પૂરેપૂરા 900 આપણને d મળી જાય છે. અને 900 નું વર્ગમૂળ આપણે આ સામાન્ય રીતે 30 બહુ સહેલી રીતે કાઢી શકશું. આલ્ફા અને બીટા. આલ્ફા બરાબર -b -√d upon 2a અને બીટા ની કિંમત આપણે લેશું -b +√d upon 2a. સૂત્રમાં કિંમત મૂકીએ તો -b એટલે -6, -d એટલે આપણે લખશું વર્ગમૂળમાં 900. a ની કિંમત તો 1 જ આપેલી છે, -6 અને 900 એટલે આપણે અહીંયા વર્ગમૂળ 30 કરશું. 2 -36 છેદમાં 2. આલ્ફા ની કિંમત મળે -18. હવે એ આપણે ધારેલી હતી ચોરસની લંબાઈ પાછી એટલે માઈનસ તો શક્ય બનશે નહીં. અહીંયા આગળ -6 વર્ગમૂળમાં d એટલે 900 આપણે લખશું વર્ગમૂળમાં, છેદમાં લખશું 2, 2 1 2 થાય છે. 30 છે એ મોટા પદ સાથે પ્લસની નિશાની ધરાવે છે. બાદ બાકી આપણે કરી નાખીએ 30 માંથી 6 ની એટલે 24 મળશે અને બીટાની કિંમત આપણને મળશે 12. તો આ 12 છે એ આપણે કન્ટિન્યુ કરશું. અહીંયા લખી નાખીએ કે ભાઈ શક્ય નથી. તો આપણને શું પૂછેલું છે છેલ્લી લીટીમાં? બંને ચોરસની બાજુઓની લંબાઈ શોધો. તો આ બાજુઓની લંબાઈ આપણને એક ચોરસની તો મળી ગઈ. x છે એટલે ઈઝીલી 12. તો લખી નાના ચોરસની લંબાઈ 12 મીટર, મોટા ચોરસની લંબાઈ શું ધારી હતી આપણે જોઈ લઈ. એ હતી x + 6. તો અહીંયા હું x + 6 લખું. x એટલે 12, 12 માં 6 ઉમેરીએ તો એ મળશે આપણને 18 મીટર. તો આ રીતે નાના ચોરસની લંબાઈ અને મોટા ચોરસની લંબાઈ આપણને અનુક્રમે 12 અને 18 આવી રીતે મળે. મુખ્ય વસ્તુ જો જોઈએ તો એની અંદર આ એક જ છે જે વધારે અગત્યની 2-3 વખત રિફર કરવાની, જેથી કરી દાખલો છે એ ક્યારેય ભવિષ્યમાં પૂછાય તો આપણે ભૂલ થાય નહીં. ત્યાર પછી આપણે આગળ જોઈએ. એક દાખલો આપણે એક્સ્ટ્રા લઈ લઈ. જેટલા કોઈ પ્રશ્ન વધારે કરશો એટલું વધારે મગજ ચાલશે. તો દાખલો છે સંખ્યા આધારિત. એની અંદર આપણે રકમ જોઈએ. જો એક પ્રાકૃતિક સંખ્યાના વર્ગમાંથી
84 નો ઘટાડો કરવામાં આવે, 84 નો ઘટાડો કરવામાં આવે તો તે મૂળ સંખ્યામાં 8 ઉમેરીને મળતી સંખ્યાના 3 ગણા થાય છે. આ સંખ્યા શોધો. તો વિગત છે એ કઈ બહુ સહેલી નથી, થોડીક આની અંદર મગજ શક્તિ લગાડવી પડશે. તર્ક શક્તિ વાળા વિદ્યાર્થીઓ તો અત્યારે દાખલાની અંદર ધારણા કરી અને ચાલુ પણ કરી દીધું હશે. તો જોઈએ આમાં શું કઈ રીતે થશે. તો પેલા તો પ્રાકૃતિક સંખ્યાની વાત કરી છે એટલે આપણે માઈનસ નથી લેવાના, ઝીરો નથી લેવાના, 1 થી ચાલુ કરીને તમારે કોઈ પણ સંખ્યા લેવાની છે. એટલે કે જવાબ એવો આવવો જોઈએ 1 થી શરૂ કરીને અનંત સુધીમાંથી કોઈ પણ ધારણાની અંદર તો આપણે x જ લઈએ છીએ. તો સૌથી પહેલા ધારણા કરશું કે ધારો કે આ સંખ્યા x છે. હવે આપણને શું કીધું છે તો કે સંખ્યાના વર્ગમાંથી 84 નો ઘટાડો કરવામાં આવે. તો પેલા સંખ્યાનો વર્ગ લઈ લે, માટે તેનો વર્ગ આપણને કયો મળે તો કે x વર્ગ મળે. 84 ઘટાડતા શું મળે તો એ જોઈ લે, વર્ગ કરી અને 84 ઘટાડવાના છે. તો વર્ગમાંથી અહીં આપણે શબ્દ પૂરા લખી નાખીએ કે ભાઈ સંખ્યાના વર્ગમાંથી 84 નો ઘટાડો કરતા x વર્ગ ઓછા 84 મળે. હવે આ મૂળ સંખ્યા જે આપણી હતી એની અંદર જે વસ્તુ કરવાની હતી એ આપણે કરી નાખી. આગળ લીટી વાંચીએ અહીં સુધી આપણે પતાવી દીધું. તે મૂળ સંખ્યામાં 8 ઉમેરીને મળતી સંખ્યાના 3 ગણા જેટલી થાય. એટલે આ થઈ નવી સંખ્યા. તો નવી સંખ્યા મેળવવા માટે શું કરવાનું તો કે જે મૂળ સંખ્યા છે એમાં આપણે 8 ઉમેરીને બીજું શું કરવાનું છે મળતી સંખ્યાના 3 ગણા કરવાના છે. મળતી સંખ્યાના 3 ગણા. એટલે જો અહીંયા આગળ સાચું ટ્વિસ્ટ ચાલુ થાય છે કે જો તમે આ વસ્તુ કરો એટલે કે તમે એ તો પેલા અગાઉ x વર્ગ ઓછા 84 એ પહોંચી ગયા. એટલે હું અત્યારે હમણાં બે બાજુ બંને સંખ્યાને આપણે સરખાવશું. એક બાજુ લખશું મૂળ સંખ્યા, એક બાજુ લખશું નવી સંખ્યા. તો મૂળ સંખ્યા અને નવી સંખ્યાની સરખામણી કરીએ આપણે. મૂળ સંખ્યામાં તો આપણે જે ફેરફાર કરવાના હતા એ મળી ગયા, x વર્ગ ઓછા 84. નવી સંખ્યામાં જે કીધું છે એ આપણે લખીએ. તો એને એમ કીધું છે કે મૂળ સંખ્યામાં 8 ઉમેરીને મળતી સંખ્યાના 3 ગણા કરવાના. હજી એકવાર આમાં જોઈ લઈએ કે મૂળ સંખ્યામાં 8 ઉમેરીને મળતી સંખ્યાના 3 ગણા કરવાના છે. હાલો આ મૂળ સંખ્યા એમાં 8 ઉમેર્યા, આખાઈના 3 ગણા કર્યા. તો આવું આપણે બેયને સરખામણી આપી છે. હજી એક વખત આપણે વાંચી લેવું, કારણ કે આ તર્ક શક્તિને લગતો પ્રશ્ન છે એટલે એમાં ક્યાંય શરૂઆતમાં ભૂલ ચાલશે નહીં. જો શરૂઆતમાં ભૂલ થશે તો છેલ્લે સુધી ક્યાંય સમીકરણ મળવાનું નથી, અવયવ પડશે નહીં. એક પ્રાકૃતિક સંખ્યાના વર્ગમાંથી 84 નો ઘટાડો કર્યો તો તે મૂળ સંખ્યામાં 8 ઉમેરી મળતી સંખ્યા એટલે કે મળતી સંખ્યાના 3 ગણા થાય છે. આ 3 ગણા થાય છે. આ સંખ્યા આપણે શોધવાની છે. તો સમીકરણ તરફ આપણે આગળ વધીએ. x વર્ગ -84 3x + 24. આ સાઈડ બધાને લઈ આવીએ. x વર્ગ પછી 3x રાખીએ, 84 હતા 24 આવ્યા. તો x નો સ્ક્વેર -3x, 84 અને 24 બંને માઈનસ છે. માઈનસ છે એટલે આપણે માઈનસ માઈનસ પ્લસ કરશું. 4 ને 4 8 થઈ જશે અને 8 ને 2 10.
-108 આપણને મળ્યા. 108 ના આપણે એવા ભાગ પાડવાના છે કે 3 મળે. અને આ ક્યારે? જો અવયવીકરણની રીત તમે કરો તો. જો તમારે દ્વિઘાત સૂત્રની રીત કરવી હોય તો વિવેચક મેળવી લેવાનો અને આલ્ફા અને બીટા મેળવીને દાખલો આગળ કરવાનો. તો અહીંયા સુધી આ એક્સ્ટ્રા દાખલો તો તમારે કરવાનો હતો, પણ થોડુંક વધારે વિચિત્ર આમાં ધારણા હતી એટલે મેં તમને અડધો દાખલો કરી દીધો. અડધો દાખલો તમે જાતે પૂરો કરજો, એનો જવાબ મળી જશે. તો અહીં સુધી રાખીએ આપણે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 4.4 શરૂ કરશું અને આવા જ બોર્ડમાં પૂછાયેલા દાખલાઓ આપણે થોડાક વધારે કરશું.